અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે। ભાવનગરમાં રોડ શો બાદ તેઓ જવાહર મેદાન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ધારાસભ્યો અને મંત્રીઓએ માતાજીની ચૂંદડી અને ચાંદીના ગરબાથી સ્વાગત કર્યું। ત્યારબાદ ભાવનગર સહિત રાજ્યના 27,000 કરોડ મળી દેશના કુલ 1 લાખ કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું। સભા સંબોધતા તેમણે કહ્યું હતું કે આપણો સૌથી મોટો દુશ્મન બીજા પર નિર્ભરતા, ચીપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવા પડશે। જવાહર મેદાનમાં સભાને સંબોધન કર્યા બાદ તેઓ અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થયા હતા, જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા કામનું નિરીક્ષણ કરશે। લોથલમાં શાનદાર મેરીટાઈમ મ્યુઝિયમ બનાવી રહ્યા છે અને આ પણ દુનિયાનું સૌથી મોટું મેરીટાઈમ મ્યુઝિયમ હશે। થોડી વારમાં ત્યાં જાઉં છું। સમુદ્ર તટ ભારતના પ્રવેશદ્વાર બનશે। ભારતના સમુદ્રી તટ ભારતના સમુદ્રી દ્વાર બનશે। આજે આખું ક્ષેત્ર નવો રસ્તો બતાવી રહ્યું છે। સમુદ્રથી આવતા કાર્ગોનું 40% હેન્ડલિંગ ગુજરાતમાંથી થાય છે। શિપ બ્રેકિંગની પણ ઇકોસિસ્ટમ બની રહી છે। અલંગ શિપયાર્ડ પણ તેનું સૌથી મોટું ઉદાહરણ છે। વિકસિત ભારતનો રસ્તો આત્મનિર્ભર ભારતથી જાય છે। આપણે જે પણ ખરીદીએ એ સ્વદેશી હોય, જે પણ વેચીએ એ સ્વદેશી હોય। દુકાનદારો પોસ્ટર લગાવે, આ સ્વદેશી માલ છે। આ ભાવના સાથે નવરાત્રિની ખૂબ શુભકામનાઓ તેવું પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું।